મિત્રો આજે તો ચીઝ પાપડીમાં ખૂબ બાકાજી કે બોલાવી દીધી હો મારા વાલા. ચીઝ પાપડી એક નંબર બનાવી છે ને એક નામ પ્રમાણે કામ પણ છે. આખા પાસોદરામાં જેવું નામ સાંભળ્યું છે એવું કામ પણ છે. કેવી લાગી ભાઈ ચીઝ પાપડી તમને? ઓકે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો મારા વાલા. સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. સાંજના વાગી ગયા છે 5 અને આપણે પણ લારી ખોલી નાખી છે. તો આજે હું તમને મારી ચીઝ પાપડી બતાવું મારા વાલા. તો બના રહેજો મારી સાથે વિડીયોમાં. તો આપણે પાપડી પણ નાખી દઈએ મિત્રો. હવે આની ઉપર આવશે ચટણી. તીખી બનાવી છે ને? હા, ચટણી ફૂલ નાખ. હા, તીખી બનાવવાની છે ભાઈ માટે. તો આપણે તીખી પણ બનાવી નાખીએ. હવે આવશે ઉપર ગ્રીન ઓનિયન એટલે કે લીલા કાંદા. પછી એની ઉપર આવશે લીંબુ. હવે આવશે ચીઝ, એ પણ અમૂલનો હો મારા વાલા. ચીઝથી લબાલબ હો મારા વાલા. મૂકી જો. કેવી લાગી ભાઈ ચીઝ પાપડી તમને? ઓકે. એ પણ ચીઝ પાપડી ખાઈ લીધી છે અને રિવ્યુ પણ સરસ મજાના આપી દીધા છે. અચ્છા, બીજા કસ્ટમર આવી ગયા છે, એને પણ આપણે પૂછી લઈએ કે તમારે શું ખાવું છે. મારે ચીઝ પાપડી ખાવી, પચાની બનાવી દો. અને સારી વખણાય છે એટલે અમે ખાવા આવ્યા છે, ટ્રાય કરવી. આખા પાસોદરામ વખણાય છે એવું કહે છે બધા, એટલે અમે આવ્યા છે ખાવા, ટ્રાય કરવા આવ્યા છે. હવે તો આવી ગયા છે મારા કસ્ટમર અને એને પણ આપણે ચીઝ પાપડી બનાવી દઈએ મારા વાલા. મને પૂછી લો બકુ પેલા. કેવી બનાવી? તીખી બનાવી? મીડિયમ. ચીઝ પાપડી એક નંબર બનાવી છે ને એક નામ પ્રમાણે કામ પણ છે. આખા પાસોદરા વિસ્તારમાં આની જેવી ચીઝ પાપડી મેં કોઈ અહીંયા ટ્રાય નથી કરી. ચીઝ પાપડી બહુ સારી બનાવી છે અને આખા પાસોદરામાં જેવું નામ સાંભળ્યું છે એવું કામ પણ છે. અને અમે બહુ બધી ખાધી ચીઝ પાપડી, પણ આના જેવી મને ક્યાંય મજા ન હોય. તો મિત્રો આવું કંઈક છે અમારી ચીઝ પાપડીમાં. તો તમે ક્યારે આવશો ખાવા? જલ્દી આવી જાઓ મારા વાલા. તો મિત્રો આ પાપડી રહી ને, પાપડી એને તમે ચાની હારે ખાવ ને તોય તમને મજા આવે. અને ચટણીની હારે ખાવ ને, ચટણી પાપડી પણ હું બનાવું છું મારા વાલા. એની હારે ખાવ ને તોય તમને મજા આવે. અને ચીઝની હારે ખાવ ને તોય તમને મજા આવે. આપણે બે વસ્તુ બનાવીએ છીએ, ચીઝની સાથે પણ બનાવીએ છીએ અને ચટણીની સાથે પણ બનાવીએ છીએ. તો આવું કંઈક છે મારા વાલા. હું પણ ટેસ્ટ કરું. હું તો ટેસ્ટ કરતો જ હોય. જોકે એક નંબર.
મિત્રો આજે તો ચીઝ પાપડીમાં ખૂબ બાકાજીકી બોલાવી દીધી હો મારા વાલા. તો બસ આજના વ્લોગમાં હતું આટલું. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. અને તમે વિડીયો મારો ગમે તો ફટાફટ લાઈક કરજો, કોમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી જ લેજો મારા વાલા. તો બસ મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ટાટા બાય બાય, જય શ્રી કૃષ્ણ.